હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે આપણે વાત કરવાના છીએ આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20 જે 30મી નવેમ્બર 2025ના રોજ યોજાવા જઈ રહી છે તે પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે. યસ ફ્રેન્ડ્સ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ગઈકાલે તારીખ 27/9/2025ના રોજ આ AIB 20ની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ એક નોટિફિકેશનથી જાહેર કરી દેવામાં આવ્યો છે અને આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ અભ્યાસક્રમ વિશે કે કયા કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાવાના છે, કેટલું વેટેજ હશે દરેક સબ્જેક્ટનું તેની ડિટેલમાં વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. અને ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે કયા કયા વિષયોમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ગઈકાલે 27/9/2025ના રોજ આ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશન વાત કરે છે સિલેબસ ફોર ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 20. AIB પરીક્ષા જે 30મી નવેમ્બર 2025ના રોજ હવે યોજાવાની છે તેના માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કયા સબ્જેક્ટમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલો સબ્જેક્ટ છે ભારતીય બંધારણ. બંધારણીય કાયદામાંથી કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે જેના 10 માર્ક્સ રહેશે. આપણે જાણીએ છીએ કે એક પ્રશ્નનો 1 માર્ક હોય છે એટલે ઓવરઓલ ભારતીય બંધારણમાંથી 10 પ્રશ્નો પૂછાવાના છે. એ જ રીતે IPC અને ન્યૂ ભારતીય ન્યાય સંહિતા, હવે બંને કોન્સેપ્ટ અહીંયા આપ્યા છે. IPC પણ છે, ભારતીય ન્યાય સંહિતા પણ છે. હવે ઘણા બધા સ્ટુડન્ટના મનમાં પ્રશ્ન હતો કે શું નવા આવેલા કાયદા જ રહેશે, જૂના નહીં હોય? તો અહીંયા કહે છે કે બંને કોન્સેપ્ટ આપેલા છે. IPC પણ છે અને સબ્જેક્ટ તરીકે BNS પણ મૂકવામાં આવ્યો છે અને એ જ રીતે CRPC પણ છે, BNSS પણ છે, એવિડન્સ એક્ટ પણ છે અને BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ પણ છે. બંને કાયદાઓ આપે છે એટલે તમારે આ બંને કાયદાઓની ડાયરેક્ટ લઈને જવાની છે. બીજો જે સબ્જેક્ટ આપણો છે IPC અને સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા, એમાંથી કુલ 8 પ્રશ્નો પૂછાય છે જેના ટોટલ માર્ક્સ 8 રહેશે. ત્રીજો સબ્જેક્ટ આપણો છે CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડ અને નવો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જેમાંથી ટોટલ 10 પ્રશ્નો પૂછાય છે. ચોથો સબ્જેક્ટ CPC છે જેને આપણે કોડ ઓફ સિવિલ પ્રોસિજર કહીએ છીએ, એમાંથી પણ 10 પ્રશ્નો 10 માર્ક્સના પૂછાય છે. પાંચમો સબ્જેક્ટ પુરાવાનો કાયદો જેને આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમ નવો કહીએ છીએ, એમાંથી 8 પ્રશ્નો એટલે કે 8 માર્ક્સના પ્રશ્નો અહીંયાથી બનવાના છે. ત્યારબાદ છઠ્ઠા ક્રમમાં અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેટ્રેશલ ઇન્ક્લુડિંગ આર્બિટ્રેશન એક્ટ જે છે, વૈકલ્પિક તકરાર નિવારણનો કાયદો, ને એમાં પણ લવાદ અધિનિયમમાંથી ટોટલ 4 પ્રશ્નો પૂછાવાના છે જેનું વેટેજ 4 માર્ક્સનું રહેશે. ત્યારબાદ આપણા જે ડિફરન્ટ ફેમિલી લોઝ છે એમાંથી પણ 8 પ્રશ્નો બનવાના છે જેનું વેટેજ 8 માર્ક્સનું રહેશે. 8 નંબરમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જેને શોર્ટમાં આપણે PIL કહીએ છીએ, એ કોન્સેપ્ટમાંથી કુલ 4 પ્રશ્નો પૂછાવાના છે જેનું વેટેજ 4 માર્કનું છે. 9 નંબરમાં જોઈએ તો એડમિનિસ્ટ્રેટિવ લો જેને આપણે વહીવટી કાયદો કહીએ છીએ, એમાંથી કુલ 3 પ્રશ્નો પૂછાવાના છે જેનું વેટેજ જે છે એ 3 માર્ક્સનું રહેશે. ત્યારબાદ 10 નંબરમાં જોઈએ તો પ્રોફેશનલ એથિક્સ કેસીસ ઓફ પ્રોફેશનલ મિસકન્ડક્ટ અંડર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ, એમાંથી કુલ 4 પ્રશ્નો વારંવાર પૂછાય છે. લગભગ અહીંયાથી જે પ્રશ્નો પૂછાય છે રિપીટ થતા હોય છે. 4 માર્ક્સ આપી જશે આ કોન્સેપ્ટ તમને. એ જ રીતે 11 નંબરમાં કંપની લો છે જેમાંથી 2 માર્કના પ્રશ્નો 2 પ્રશ્નો પૂછાય છે. 12માં એન્વાયરમેન્ટલ લો, એમાંથી પણ 2 પ્રશ્નો પૂછાશે, 2 માર્ક્સ એ તમને અપાવી શકે છે પર્યાવરણીય કાયદો. ત્યારબાદ 13 નંબરમાં સાયબર લો છે જે આપણો IT એક્ટ હોય છે, એ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે સાયબર લો સંદર્ભે, એમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. 14માં લેબર અને ઇન્ડસ્ટ્રીયલ લો છે, એમાંથી 4 પ્રશ્નો પૂછાય છે.
15માં 3 અલગ અલગ કાયદાઓની વાત કરી છે. એમાં લો ઓફ ટોર્ટ અપકૃત્યનો કાયદો, એમાં મોટર વ્હીકલ એક્ટ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન લો, એમ 3 અલગ અલગ કાયદામાંથી ટોટલ મળીને 5 પ્રશ્નો પૂછાય છે, જે તમને 5 માર્ક્સ અપાવી જાય તેમ છે. 16માં લો ઓફ ટેક્સેશન, જેમાં જીએસટીનો કાયદો, ઇન્કમ ટેક્સનો કાયદો તમને જોવા મળશે, જ્યાં તમને 4 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. 17માં લો ઓફ કોન્ટ્રાક્ટ, કરારનો કાયદો, સ્પેસિફિક રિલીફ એક્ટ, પ્રોપર્ટી લોઝ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એમ મળાવીને એમ 4 આ કાયદામાંથી પર્ટિક્યુલરલી 8 માર્ક્સના પ્રશ્નો બને છે. ખાસ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 18માં લેન્ડ એક્વિઝિશન એક્ટ છે, એમાં 2 માર્કના પ્રશ્નો પૂછાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોઝ, જે બૌદ્ધિક સંપત્તિના કાયદા છે, એમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. 4 અલગ અલગ 2 કાયદાઓ છે, એમાંથી 4 કોન્સેપ્ટ છે, એમાંથી અલગ અલગ 2 પ્રશ્નો જ બને છે. 2 માર્ક્સ એમ કરીને ટોટલ 100 માર્કના પ્રશ્નો અહીંયાથી બનવાના છે. અભ્યાસક્રમની વાત કરું તો ફ્રેન્ડ્સ, અભ્યાસક્રમમાં કોઈ જ ચેન્જ નથી. પણ એક પ્રશ્ન જે આપણને વારંવાર સતાવતો હતો કે ભારતીય ન્યાય સંહિતા કે આઈપીસી, તો બંને કોન્સેપ્ટ છે. બીએનએસએસ કે સીઆરપીસી બંને રહેવાના છે. એવિડન્સ એક્ટ કે પછી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, તો આ બંને કોન્સેપ્ટ છે. તમારે આ બંનેની બેરેક્ટ લઈને જવાની છે પરીક્ષામાં. કોઈએ કોઈ ભૂલ કરવાની નથી. બેરેક્ટ તમારી પાસે હોવી જોઈએ તો તમને ઇઝીલી આવડી શકે. બીજો એક કોન્સેપ્ટની અહીંયા વાત કરવા માંગુ છું કે તમે મહત્વના સૌથી વધારે પ્રશ્નો જ્યાંથી પૂછાય છે એના એ વિષયો પર વધારે ફોકસ કરજો. જેમ કે કોન્સ્ટિટ્યુશન લો છે, એમાંથી તમને 10 માર્કના પ્રશ્નો, આઈપીસી છે, સીઆરપીસી, એવિડન્સ એક્ટ છે, સીપીસી છે. તો આ જે છે ને, અહીંયા સુધી તો આપણે જોયું, 5 સબ્જેક્ટ સુધી તો જોયું. તમે જુઓ, 10 માર્ક, 8 માર્ક, 10 માર્ક, 10 માર્ક, 8 માર્ક છે. હવે વધારે તમારે એક ફેમિલી લોઝ પર મહેનત કરવાની છે, જ્યાં તમને બીજા 8 માર્ક્સ મળી શકે એમ છે. એ સિવાય તમે આ 8 માર્ક્સ લો ઓફ કોન્ટ્રાક્ટ પર મહેનત કરી શકો છો. લો ઓફ ટોર્ટ, મોટર વ્હીકલ, કન્ઝ્યુમરમાંથી પણ 5 પ્રશ્નો પૂછાય છે. આ જે સબ્જેક્ટની મેં વાત કરી છે એ મહત્વના પ્રશ્નો છે અને એમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે, લગભગ 60 થી 65 માર્કના. તો તમે આ 60 થી 65 માર્કની ડિટેલમાં તૈયારી કરો તો તમે આરામથી પાસ આઉટ થઈ જાઓ. બીજું બધું તમે એકાદ વાર વાંચો તો પણ ચાલે. તો ઓવરઓલ બેરેક્ટ તમારી પાસે રહેવાની છે. તો બહુ હાર્ડ નથી પરીક્ષાને પાસ આઉટ કરવું. 45 માર્ક્સ લાવવાના હોય છે. 3.5 કલાકનો સમય તમને મળે છે. બેરેક્ટ તમે લઈ જવાના છો, તો બિલકુલ ચિંતા ન કરતા. ને ખાસ આજે વિડીયોમાં આપણે વાત કરી છે આ સિલેબસની, એ સિલેબસ જે ટોટલી પબ્લિશ કરી દેવામાં આવ્યો છે, સેમ છે, કોઈ ચેન્જીસ નથી. બસ એક પ્રશ્ન હતો, તેનું સોલ્યુશન આપણને અહીંયા મળી જાય છે. તો આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. સિલેબસની વાત કરી છે, અભ્યાસક્રમની વાત કરી છે અને આપને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. જો આ વિડીયો આપને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ્સ નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જાય. ને જે પણ કોઈ સ્ટુડન્ટ્સ અમારી સાથે AIBની 20ની ખાસ કરીને તૈયારી કરવા માંગે છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ એડમિશન ફોર્મની લિંક આપેલી છે. આપ એ ફોર્મ ફિલઅપ કરીને અમારી સાથે જોડાઈ શકો છો, AIB 20ની તૈયારી કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.